સો હાય ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવી છીએ મેથીની કઢી. યસ, મેથીની કઢી ખૂબ જ સરસ અને ખૂબ જ સ્વાદિષ્ટ અત્યારની આજે આપણે રેસીપી છે એ આપણે આજે પ્રિપેર કરી છે. તો આ ઠંડીની સિઝનમાં છે, ચોક્કસથી ટ્રાય કરવા જેવી મેથીની કઢી જે મેં તૈયાર કરી અને રેડી કરી લીધેલી છે. તો તમે જોઈ શકો છો કે ફ્રેન્ડ્સ ખૂબ જ સરસ છે, એ બનીને તૈયાર છે. અને આ રેસીપી છે એ ખૂબ જ સરસ, સ્વાદમાં પણ સરસ લાગે છે. તો તેના માટે છે આપણે લીલું લસણ, ડુંગળી, કોથમરી, મેથી અને ગોળ આટલા ઇન્ગ્રીડિયન્ટ્સની છે એ જરૂર પડશે. તો ફર્સ્ટ ઓફ ઓલ છે, અહીં મેં એક બાઉલ લીધેલું છે. તેની અંદર છે એ મેં છાશ લીધેલી છે અને 2 ચમચી હું ચણાનો લોટ છે એ એડ કરું છું. અને 2 ચમચી ચણાનો લોટ એડ થઈ ગયા પછી તેની પ્રોપર રીતે છે આ રીતે આપણે તેને હલાવતા જઈએ છીએ અને મિક્સ કરતા જઈએ છીએ. એ વાતનું ખાસ ધ્યાન રાખીએ છીએ કે એક પણ જાતના લમ્સ ના રહે, જેથી આપણી કઢી છે એકદમ સોફ્ટ થશે, બનશે. તો તમે જોઈ શકો છો કે આપણું મિક્સર છે એ તૈયાર છે. ત્યાર પછી એક વેસલ મેં લીધેલું છે, તેની અંદર છે અહીં હું 1 થી 1.5 ચમચી છે એ હું ઘી એડ કરું છું. અને ફ્રેન્ડ્સ, આ કઢી છે એને આપણે ઘીમાં જ પ્રિપેર કરી છે. ઘી ગરમ થાય ત્યાર પછી તેની અંદર 1.5 ચમચી રાઈ હું એડ કરું છું. રાઈ સતળાઈ જાય ત્યાર પછી 1 થી 1.5 ચમચી આપણે આખું જીરું છે એ એડ કરી દઈએ છીએ. અને આખું જીરું એડ થઈ ગયા પછી પિંચ ઓફ હિંગ પણ હું આ સ્ટેજે જ એમાં એડ કરી દઉં છું. અને ફ્રેન્ડ્સ, આમાં આપણે હળદર એડ કરતા નથી. ત્યાર પછી લીલા લીમડાના પત્તા છે એ 7 થી 8 નંગ મેં લીધેલા છે. અને ત્યાર પછી તજ, 4 લવિંગ અને 2 બાદિયા છે એને એડ કરી અને આ લીલું લસણ છે એને મેં ઝીણું ઝીણું ચોપ કરી લીધેલું છે. અને લીલું લસણ છે એ મેં 1/2 કપ લીલું લસણ લીધેલું છે. અત્યારે વિન્ટર સિઝનમાં છે, બધા જ શાકભાજી છે એ અવેલેબલ હોતા હોય છે, તો ચોક્કસથી તમારે લીલું લસણ છે એ એડ કરવું. લીલું લસણ છે એ પ્રોપર રીતે સતળાઈ જાય ત્યાર પછી છે તેમાં આપણે ડુંગળી એડ કરવાની છે. અને લીલા લસણ અને ડુંગળીને પ્રોપર રીતે છે આપણે તેને સતળાવા દઈએ છીએ. ત્યાર પછી ડુંગળીને છે અહીં મેં મોટી મોટી સ્લાઇસમાં છે એ કટ કરેલી છે. તમારે ઝીણું ચોપિંગ કરવું હોય તો બી કરી શકો છો. અને આ રીતે છે તેને મીડિયમ ટુ સ્લો ફ્લેમે છે તેને સાતળી લઈએ છીએ. અને ડુંગળીને છે આપણે લાઇટ બ્રાઉન કલરની થાય ત્યાં સુધી આ સ્ટેજે છે તેને સાતળવાની છે. તો ફ્રેન્ડ્સ, હવે આની અંદર છે હું સ્વાદ પ્રમાણે નિમક છે એ એડ કરું છું. અને લાલ મરચું પાવડર છે એ પણ આ સ્ટેજે હું એડ કરી દઉં છું. અને તીખાશ છે એ આપણે લીલું લસણ જે એડ કરેલું છે તેની જ આપણે તીખાશ રાખશું. લાલ મરચું પાવડર ખાલી આપણે કલર માટે છે એ એડ કરી છે, તેની આપણે તીખાશ નહીં રાખી. તો આ રીતે છે તેને પ્રોપર રીતે સોતે થઈ જાય ત્યાર પછી અહીં મેં અરાઉન્ડ 1 કપ જેટલી મેથી છે એને ઝીણી ઝીણી ચોપ કરી અને રાખેલી છે તેને હું એડ કરું છું. અને તેને પણ આપણે પ્રોપર રીતે છે એ સાતળી દઈએ છીએ. તો ફ્રેન્ડ્સ, આ કઢી છે એ આપણે રાઈસ સાથે બી સર્વ કરી શકીએ છીએ. ઇવન બાજરાના રોટલા સાથે બી ગરમ ગરમ કઢી છે એ સર્વ કરી શકીએ છીએ. ત્યાર પછી તમે જોઈ શકો છો કે આપણું મિક્સર છે એ પ્રોપર રીતે સતળાઈ ગયું છે. હવે આની અંદર છે જે આપણે ચણાના લોટ અને છાશનું જે મિક્સર તૈયાર કર્યું હતું તેને હું એડ કરી દઉં છું. અને ગેસની ફ્લેમ છે એ મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર આપણે તેને ચડવા દઈએ છીએ. અને કઢીની એક ખાસિયત એ હોય છે કે તેને તમે ધીમા ગેસ ઉપર જેટલી બી ઉકળવા દો તેટલો તેનો સ્વાદ છે એ ખૂબ જ સરસ આવતો હોય છે. હવે આ સ્ટેજે તેની અંદર અહીં મેં ગોળ એડ કરેલો છે, એ અરાઉન્ડ મોટી 2 ચમચી ગોળ લીધેલો છે. અને ત્યાર પછી 1 ગ્લાસ હું પાણી એડ કરું છું, કારણ કે મારી છાશ છે એ પણ ઘટ હતી અને તેનું મિક્સર છે એ ઘાટું હતું, એટલે તેની કન્સિસ્ટન્સી બેલેન્સ કરવા માટે અત્યારે મેં 1 ગ્લાસ પાણી લીધેલું છે. અને તેને પ્રોપર રીતે છે એ આપણે ઉકળવા દઈએ છીએ. અને 1 ચમચી છે ધાણા જીરું પાવડર પણ આ સ્ટેજે હું એડ કરી દઉં છું. અને ધાણા ભાજી પણ આપણે એડ કરી દઈએ છીએ. અને તેને ઉકળવા ટાણે જ છે એ એડ કરવાથી તેની ફ્લેવર પણ છે એ ખૂબ જ સરસ આવતી હોય છે. તો તેને પ્રોપર રીતે હલાવી અને ગોળ ઓગળી જાય તો તમે જોઈ શકો છો કે આપણી મેથી છે ની કઢી એ ઉકળવા આવી છે. અને જ્યારે છેલ્લે 5 મિનિટ હોય ત્યારે તેની અંદર છે એ મેં હાફ લીંબુ છે એ સ્ક્વીઝ કરેલું છે. જો તમારી પાસે ખાટી છાશ હોય, ફૂલ ખાટી છાશ હોય તો તમે લીંબુ સ્કીપ પણ કરી શકો છો. પણ મારી છાશ થોડીક ઓછી ખાટી હતી એટલે મેં આમાં લીંબુ છે એ છેલ્લે એડ કરેલું છે.
તો ગરમા ગરમ આપણી મેથીની કઢી છે એ ફ્રેન્ડ્સ તૈયાર છે. તો તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો અને મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો કે આ મારી મેથીની કઢીની રેસીપી છે એ તમને કેવી લાગી. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આ વિન્ટર સિઝનમાં ચોક્કસથી એકવાર ટ્રાય કરવા જેવી મેથીની કઢી છે એ તમે ચોક્કસથી ટ્રાય કરજો. તો થેન્ક યુ ફોર વોચિંગ.